શેરડી ક્યાં કોઈ જાતો જો જો તો અમારા ગ્રુપમાં એક સિંગર પણ છે જો જય બાબા સીતારામ મિત્રો, તો બધા મજામાં જશો. તો હું છું હિતેશ ગાંઠિયા અને સ્વાગત છે મારા વ્લોગમાં. તો આ મારો પહેલો વ્લોગ થવાનો છે. તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને દિલથી સપોર્ટ કરજો એટલે આ રીતના તમારા ડેઇલી વ્લોગ આવતા રહેશે આપણા. તો જવાનું છે અમારે વાડીએ, કારણ કે ભૂમિબેનને આવે છે હમણાં કોન્સ્ટેબલની એક્ઝામ, એટલે તેને રનિંગ કરવાનું છે. તો અમે વાડીએ જઈએ, ચાલતા ચાલતા નીકળીએ અને મળીએ આગળ વાડી તરફ. અને અમારા ગેંગના મેમ્બર જો પાછળ જોઈ શકો છો, આ પતંગ લઈને આવે છે. અમારા મિલ્લુભા, આર્યનભા. તો અમે પહોંચી ગયા ચાલતા ચાલતા અમારા વાડીના અડધા રસ્તે. અને અમારાથી ભૂમિબેન આગળ દેખાતા જ નથી, સ્પીડ સારી છે હાલવાની. અને મારી ગેંગ છે એ પાછળ, એ થોડીક હાલવામાં નબળી છે. અને આ છે અમારી વાડીએ જવા માટેનો શોર્ટકટ રસ્તો. અને બીજો રસ્તો છે એ સામેની સાઈડ છે, એ આપણે રિટર્નમાં જઈએ ને ત્યારે હું તમને દેખાડીશ. એટલે જોઉં તો આમ જોઉં ને તો 1.5 કિલોમીટર જેટલું થાય છે મારી વાડી મારા ઘરથી. તો આપણે વાડીએ જઈને મળીએ. તો હવે ફાઇનલી પહોંચી ગયા અમારી વાડીએ. અને અમારા પહેલાં અમારા ભૂમિબેન પૂગી ગયા અને જો હેડી ઓગાળે. તો જવાનું છે અમારે મારા થાળા બાજુ, એટલે કે ખેતર બાજુ. હું બતાવું મારા ખેતરમાં શું આવ્યું. એટલે તો જો અહીંથી તે સામે સુધી ભૂમિબેને રનિંગ કરવાનું છે. ને આપણે રનિંગ કરવાનું થતું નથી. તમને લાગે છે કે હું કોન્સ્ટેબલ બની જાઉં? આપણા કામ જ નથી કોન્સ્ટેબલ બનવાનું. ઓલું ગ્રાઉન્ડ હોય પતંગ આઈને ઉડાડવાનું, પતંગ આમ ઉડાડવાનું છે. હાલો તો આ જોઈ લો, આ જમીન છે ને એ બધા મારા કાકાની છે, કાકા બાપાની છે. અને મારી જમીન હું તમને બતાવું. આપણે ઘઉં વાવીએ છીએ. ઘઉં કેટલા ઘઉં કે 1 વીઘો, કેમ કે આપણા ભાગમાં 1 વીઘો જમીન છે ભાઈ. હા, જાણે સુરેશ દાદા હાથમી રહ્યા છીએ. અને ફાઇનલી આપણી ખેતરમાં આપણે પહોંચી ગયા. તો આ છે આપણું ખેતર અને આપણા ઘઉં. જેમ કે થોડુંક ક્વોલિટી નબળી આવે, કારણ કે સુરેશ દાદા સામેની સાઈડ આવે છે એટલા માટે કેમેરામાં. અને આપણી જમીન છે અને જાશું આપણે આગળ. દુવાભાઈ થઈ ગયા હતા ભૂખ્યા ને બેઠી ગયા જમવા. શું છે દુવાભાઈ જમવામાં? દાળ ને રોટલો. આ કેમેરા સામું જ જો ભાઈ, ભારી શર્મા હો તમે. લઈ લીધી હતી દેશી ખાંડ શેરડી, ખાવામાં કે એક નંબર. બિસ્કાર એવું ઉડ્યા કાઢી દેખા મોઘા માંગતી. તો ભૂમિબેનનું રનિંગ પૂરું થઈ ગયું છે અને જવાનું છે આપણે ઘરે. નીકળીએ થોડી વારમાં, હેડી પૂરી કરી નાખીએ. પહેલાં કડક માલ છે તો ખાઈ લીધી, પણ હાથ થઈ ગયા હતા કાળા કાળા. એના માટે આપણે એક દેશી જુગાડ છે, કેમ કે અટાણે લૂસવાનું ન હોય એટલે આ ખડમાં લૂસી નાખવાના. એટલે થઈ ગયા આપણા હાથ સાફ, બીજું કાંઈ કરવાનું ન હોય એમાં. ને આપણે હવે જવાનું છે ઘરે. તો આપણે વાવ્યા થાય ધાણા, તો થોડાક ધાણા ઉપાડ લો ઘર માટે. તો આપણે લઈ લઈએ થોડા વાડીમાંથી આપણા ધાણા. સુગંધ એટલે 1 નંબર, એટલે ધાણાની સુગંધ તો આવશે 1 નંબર હો, કાંઈ ઘટે જ નહીં. દિલ ખુશ કરી દે. ફાઇનલી અમારા મીલાભાઈએ આકાશમાં પતંગ સગાવી દીધું છે. જર્યું એમનું પતંગ દેખાય છે ઝાખું ઝાખું. એ અમારા મીલાભાઈનો પાવર. ઓ જોઈ લો, અહીં ને કયો જો તો ખરી. જો લો જો જો ભાઈ ધ્યાન રાખજે, એઠો ક્યાંક વહી જતો. જો જો ખાપકી જાઓ. અને હા ભાઈ તે પતંગ ઉડતું જ નથી. હું મેખ્યું મારવા આવ્યા અહીંયા કે પતંગ ઉડાડવા આવ્યા? હે ભાઈ થોડોક જવાબ તો આપો. લો પતંગ ફાડી નાખ્યું. આ બધીને શું કરવું? જો ને અમે ચાલતા ચાલતા નીકળી ગયા ઘરે જવા માટે. અને જવાનું છે હવે આપણે. તમને કીધું હતું ને કે હું બીજો રસ્તો બતાવી. હાઈવે પટ્ટી, આપણી હાઈવે પટ્ટી.
તમે જોઈ લો હાઈવે પટ્ટી. અત્યારે તમે કાદીમાં હાલ્યો એમ કે અહીં કાદી જ છે, બીજું કંઈ નથી. જો કંઈ ઘટે કાદીમાં. તો અમારા ગ્રુપમાં સિંગર પણ છે, તો કોઈને પણ ઓર્ડર દેવો હોય તો તમે ઓર્ડર દઈ શકો છો. એમાં કાંઈ ઘટે જ નહીં ને. સિંગર એટલે પૈસાને ઢગલો કરી દે હો તમારે, કાંઈ ઘટીએ જ નહીં ને કાંઈ વાત જઈ નહીં વહેણ. પૈસાની જગ્યાએ તો જો અમને ધમકી આવે છે અટાણેથી. શકો છો આ છે અમારો બીજો રસ્તો ને ફાઇનલી અમે હાઈવે પર પહોંચી ગયા છીએ. અને આ રસ્તો જાય છે આપણે ઘાટવડથી પ્રાસી માટેનો. તો આ રસ્તો છે અમારો. હવે અહીંથી ચાલીને જવાનું છે ને આ થાય છે અમારે 2 કિલોમીટર. ઓલો રસ્તો થતો છે 1.5 કિલોમીટર, એટલે 500 મીટરનો ફરક પડે, બીજો કાંઈ વાંધો ન આવે. તો ફાઇનલી અમે ઊભા થઈ ગયા છે, તો આપણે એની ના દોડીને પૂગી જાય. જો અમે ભૂમિબેન ના પૂગી ગયા. ભૂમિબેન થાકી ગયા હતા. ફાઇનલી અમે પહોંચી ગયા છે વાડીથી ઘરે. તો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. અને છેલ્લે સુધી વિડીયો જોવા માટે તમારો આભાર. તો તમારા ભાઈના ચેનલને ફોલો અને લાઈક કરતા જજો. ધન્યવાદ.